સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 8/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 25 છે, જેમાં ભગવાન દત્તાત્રેયના 14મા ગુરુ હાથીની વાત કરવી છે. હાથી સ્પર્શ સુખની લાલસાથી બંધાઈ ગયો હતો. હાથની તરફ આસક્ત થઈને સ્પર્શ સુખ માટે બંધાઈ ગયો હતો. તેવી રીતે કોઈ પણ મનુષ્ય સ્ત્રીના બંધનમાં આવી જાય છે. 15મા ગુરુ મધપુડા લૂંટનારની વાતમાં તેઓ શીખ્યા કે મધપુડો બનાવનાર મધમાખીઓ ન પોતે એનો ઉપયોગ કરે છે કે ન બીજાને આપે છે. તેવી જ રીતે લોભી મનુષ્ય ન તો સંપત્તિનો પોતે ઉપયોગ કરે છે કે ન બીજાને આપે છે, તેથી બીજા કોઈ લૂંટી જાય છે. 16મા ગુરુ હરણ પાસેથી બોધ લીધો કે જે શિકારીના મધુર ગીતોમાં ફસાઈ જઈને બંધાઈ જાય છે, તેવી જ રીતે મનુષ્ય સાંસારિક વિષયના ગીતોના સાંભળતા પોતે પણ એમાં એની સંસારની ઝંઝટમાં બંધાઈ જાય છે. 17મા ગુરુ તરીકે માછલી પાસેથી બોધ લીધો કે બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ હોય, પરંતુ રસેન્દ્રિય ઉપર કાબૂ ન હોય તો માછલી જેમ પોતે પણ સંસારની ઝંઝટમાં બંધાઈ જાય છે. 18મા ગુરુ તરીકે પિંગલા નામની વેશ્યા પાસેથી બોધ લીધો કે વેશ્યા ભગવાન પરમાત્મા તરફ આસક્તિ થવાને બદલે અન્ય પુરુષમાં આસક્તિ થઈને પોતે તૃષ્ણારૂપી બંધન સ્વીકારે છે. આમ ભગવાન પરમાત્મા સાથે જ આપણે આપણું સુખ વિચારવું જોઈએ. સાંસારિક સુખને વિચારવું જોઈએ નહીં, તેનો ત્યાગ કરવો જોઈએ. ભોગવવું તે દુઃખ છે અને ત્યાગ કરવો તે સુખ છે. વધુ કાલે જય યોગેશ્વર.